अस्सलाम वालेकुम। હવે આજે અમે પૂરા ફરવા માટે આવ્યા છીએ, તો આ બીચ ઉપર ફરતા હતા, છતાં પડ્યા છે મિસબાબેને ખૂબ બધા, અને બહુ અંદર સુધી ગયા હતા. તમને બતાડું, જો સાવ નજીક ગયા હતા. એટલે ધીમે ધીમે બહાર જઈએ છીએ, અને એ લોકો આવે છે, ઓલા લોકો બે ગાંડાવ, એ લોકોને રોકવાના છે કે આવતા નહીં. હાલો પાછા 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 નહીં, તમને કીધું ત્યારે આવ્યા નહીં તમે. બધું નાટક હાલે જ નહીં, આ બધું ફટાફટ જ હોય બધું. ના પાડી દીધી ભાઈ, કૂચી જેવો ગારો છે. મિસબાબેન જાય છે હાલતા હાલતા. મિસબાબેન બોલવાનું શું કાંઈ તમારે? હે કેમેરો ચાલુ છો? કેમેરો ચાલુ છે. સાતભાઈ છે, શું છે આ ભાઈ? સાતભાઈ છે, સાતભાઈ હાથ પગ ધોવે છે અહીંયા. હાલો ભાઈ સાતભાઈ, તમારે કઈ કહેવાનું છે? આવવા ન દીધા તમે લોકો. પહેલા આવવાનું હોય, બધું કહો એટલે આવી જાવ, નાટક ન કરવાના હોય. હા આવી જાય આવી જાય, રહેવા દે ને. અહીંયા હાલી હાલીને થાકી જાય. તો હાલો ભાઈ, કોણ છે બ્લોગર આવા? ચાની શરૂઆત થઈ ગઈ, ચા પીએ છીએ, ચા પાણી. મસ્ત નજારો છે, જો પૂલાનો આખું સકલ ફેરવી નાખીશ. આજનો મારો જે વ્લોગ છે એ ડેડી તે શૂટ કરે છે, કેમ કે ડેડીએ સ્ટાર્ટ કર્યો. બિલુબેન નું શું કેવું? થાકી ગયા? ના હો, ન થાકું. ચા પીધી, મજા આવી ગઈ. હવે નીકળી છે, નાસ્તો કરવા જાશું. જમવા? હા જમવા. ડિનર 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 મમ્મી ડિનર કહેવાનું. શું કહેવાનું? ડિનર ડિનર કરવા શીખવાડે છે. હાલો તો હવે ભાગ્ય, બહુ ગરમી છે, પલ્લી ગયા છે. કે જ્યાં અમારે રેસ્ટોરન્ટ કઈ જગ્યાએ જવાનું છે, જ્યાં અમારે જમવા જવાનું છે, ડાયરેક્ટ તમને ત્યાં મળીએ. કેમ કે હવે આ કોડાના બીચમાં બહુ ગળદી છે, રસ્તામાં બહુ વખતે કોઈને જગ્યા નહીં હોય જવાની, કેમ કે વાસી છે એટલે ટ્રાફિક બહુ હોય. ઈદ વાસીમાં આ બધા બહુ ટ્રાફિક હોય છે. તો આજનો મારો બ્લોગ ડેડી પાસે છે, તો ડેડી જ શૂટ કરશે. તો હવે ડાયરેક્ટ તમને મળે કે અમારે જ્યાં જમવા જવાનું છે ત્યાં મળીએ. જો આ કપડ. તો અમે અત્યારે જય પંજાબીમાં જમવા માટે આવી ગયા છીએ. સ્ટાર્ટર લીધું છે, પણ બ્લોગ લેતા ભૂલાઈ ગયો. સ્ટાર્ટરમાં તો મસાલા પાપડ, પછી પનીર ચીલ્લી, સૂપ. સૂપ, શાકભાઈ છાશ હલાવે છે. સાંજને અત્યારે તડકો લાગે. પનીર ચીલ્લી અનિશા બનવું છે. આ પકડી દેશે પડી આવે. હે એને બ્લોગ આટું ચમચી પકડી જાય. હા વાવે ને. બીજું સૂપ પીવે છે ભાઈ, ડુંગા કાઢે. મેં કે હમણાં મસાલા પાપડના 4 કટકા કરી નાખ્યા. સમીરભાઈ મોબાઈલમાં કાંઈક જોવે છે, હું જોવે છે. તો હમણાં જમવાનું આવશે, પછી પાછો કન્ટિન્યુ કરીએ. તો અમારું જમવાનું ચાલુ થઈ ગયું છે. તો જો બીજું જમવાનું ચાલુ થઈ ગયું છે, ભાભી અને ફેજાન. આ મારું જમવાનું, આ બધું વધ્યું તો બધું મારામાં નાખી દીધું. પછી મમ્મીનું તે ડેડી, જો ડેડી બહુ ભૂખ લાગી છે ડેડીને. જમી લ્યો પેલા. સાત મહેક
મમ્મી. તો અમે જમી લઈએ પછી તમને મળીએ. તો ગાઈઝ અત્યારે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તમે મારો વાસિકનો બ્લોગ જોયો, ઈદનો બ્લોગે જોઈ લીધો હશે, એની પહેલાંનો બી બ્લોગ જોઈ લીધો હશે. તો ઈદ ઉલ આધા હતી, બકરા ઈદ હતી, તો મેં બહુ એન્જોય કર્યો. 3 દિવસ બધાએ, પહેલા દિવસે આમ ગયા, બીજે દિવસે એવી રીતે ફરવા માટે અમે ગયા હતા. તો બીજા દિવસનો મેં બ્લોગ લીધો તો એ ડેડીએ આખો બ્લોગ લીધો, એન્ડ નથી કર્યો. હા કરું છું, તો એ બ્લોગ એન્ડ નહોતો કર્યો, તો લાવો મેં કીધું બ્લોગ એન્ડ કરી દઈએ. અને 3 દિવસ અમને બહુ મજા આવી. અમે બસ એવી રીતે તહેવાર હોય તો એવી રીતે અમે સાથે જ હોય અને સાથે જ બધા ફરવા જાય, એવું નહીં કે એકલા કોઈ દિવસ ગયા હોય. બસ અમે બધા સાથે જ ફરવા જાય. અમને બધાને બહુ મજા આવે અને અમે બધાએ બહુ મજા કરી. અમને બધાને બહુ જ મજા આવી. તો તમે બ્લોગ જોયા જ લીધા હશે. તો બસ હવે આવી જ રીતે અમારો બ્લોગ હતો અને નેક્સ્ટ બ્લોગ જોઈએ કે મારું શું છે. અને મારી મહેંદી જવા આવી છે, હવે વહી જશે મહેંદી થોડાક દિવસમાં. હા મારું ધ્યાન છે, મારી મહેંદી થોડાક દિવસમાં વહી જશે. તો અમને બધાને બહુ મજા આવી અને બ્લોગ એન્ડ કરી દઈએ અને જોઈએ કે નેક્સ્ટ બ્લોગ અમારો શું હોય છે. तो आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू ये लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माई चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़, टेक केयर, बाय बाय.